નમસ્કાર મિત્રો, હું 25 વર્ષની યુવાન અને સુંદર હતી. મારા પતિ મને છોડીને પૈસા કમાવા માટે વિદેશમાં ગયા હતા. ત્યાંથી હું સાવ એકલી હતી. મારી સંભાળ રાખનાર કોઈ નહોતું. મારા જેઠ હંમેશા મારી નજીક આવવાનો પ્રયત્ન કરતા હતા અને મારી જરૂરિયાતોનું ધ્યાન રાખતા હતા. હું પણ મારી ઈચ્છા પૂરી કરવા માંગતી હતી. હું બધું સારી રીતે સમજી રહી હતી, પણ હું તેની વહુ હતી એટલે તેની સાથે આ બધું મને યોગ્ય ન લાગ્યું. તે અડધી રાતે પણ મારા રૂમમાં આવતા લાગ્યા. તે મારી સાથે આવું વર્તન કરતા હતા, જેના કારણે મારા આખા શરીરમાં વીજ પ્રવાહ દોડવા લાગ્યો. હું તેનાથી જેટલી દૂર જતી તેટલા જ તે મારી નજીક આવતા હતા. પછી હું તેની ક્રિયાઓને નિયંત્રિત કરી શકી ન હતી અને તેની સાથે બધું કરવા સહેમત થઈ ગઈ. હેલો મિત્રો, મારું નામ કોમલ છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું, પણ એક ગરીબ પરિવારમાંથી છું. મારા માતા પિતા ખૂબ જ ગરીબ છે. મારા માતા પિતા બંને મજૂરી કામે જતા હતા અને તેથી મારા માતા પિતાએ એક મજૂરના પુત્રને જોઈને મારા લગ્ન કરાવ્યા. મારા સાસરિયાઓ ખૂબ જ સારા હતા. તેઓ મને કોઈ વાતની કમી થવા દીધી ન હતી અને મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મને આટલું સારું સાસુ મળ્યું એનો મને ઘણો આનંદ હતો, કારણ કે જ્યારે કોઈ ગરીબ પરિવારની છોકરી સારા કુટુંબમાં જાય છે તેથી તેને ઘણા પ્રકારના સપનાઓ જોવાનું શરૂ કરે છે. તેમાંથી હું પણ એક હતી જેણે ઘણા સપનાઓ જોવાનું શરૂ કર્યું. મારા સાસરિયાઓએ મારા લગ્નમાં દહેજ લેવાની ના પાડી દીધી. તેને જોઈને મારા માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા. કોઈ રીતે પણ મારા માતા પિતા પાસે એટલી સંપત્તિ ન હતી કે જે હું દહેજ આપી શકી. સુંદર દેખાતી હતી, જેના કારણે છોકરો પણ મારી તરફ આકર્ષિત હતા. મારા માતા પિતા એક મહિનામાં મારા લગ્ન કરાવ્યા હતા અને હું મારા સાસરે આવી. મારા પતિનું નામ સ્મિત હતું. તેનો પણ ખૂબ જ સારા અને સરસ વ્યક્તિ હતા. મારા જેઠ ઉપરાંત મારા એક સાસરિયામાં ઘરે મારી સાથે મારી એક નણંદ પણ હતી. તે મારા જેટલી જ ઉંમરની હતી અને તેને પણ ખૂબ જ સુંદર છોકરી હતી. તેઓ પરિવારમાં ખૂબ જ ખુશ હતા. મારી નણંદનું નામ કિંજલ હતું. તે પણ ભણતી હતી, પણ મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતા. તેને સારો એવો પગાર મળતો હતો, જેના કારણે તે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારા લગ્નને 6 મહિના વીતી ગયા. આ 6 મહિનામાં મેં મારા સાસુ અને સસરાની ખૂબ જ સેવા કરવાનું શરૂ કર્યું. મારા પતિ હંમેશા કહેતા હતા કે ડાર્લિંગ, તું ખૂબ જ બુદ્ધિશાળી છે. તું મારા વિચાર કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે. તેમ મારા માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખો છો. તેથી મારા માતા પિતા પણ તમને ખૂબ જ પસંદ કરે છે. તેઓ હંમેશા મારા વખાણ કરતા રહે છે. ત્યારે તેમની પાસેથી તમારા વખાણ કરતા રહે છે કે આ વખાણ સાંભળીને મને આનંદ થતો હતો. બસ આ રીતે મારા પરિવારનું ધ્યાન રાખજે. હું ફક્ત તારા કામ પર ધ્યાન દેતી રહેજે. મારી નણંદ પણ મારા ઈરાદાવાળી હતી, પણ તે થોડી ગુસ્સાવાળી હતી, પણ તે દિલની ખૂબ જ સારી હતી. ઘરમાં ખૂબ જ આનંદ નો માહોલ હતો. દરેક દિવસ તહેવાર જેવો લાગતો હતો. ઘરના બધા મારી ખૂબ જ કાળજી લેતા હતા, પણ કોણ જાણતું હતું કે ઘરમાં સુખ હતું ત્યાં તે 4 દિવસનું ટકવાનું હતું. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આજ ઘરમાં અચાનક માતમ છવાઈ જશે અને મારા સપના અને આકાંક્ષાઓ બરબાદ થઈ જશે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું ગરીબ ઘરમાંથી આ ઘરમાં આવી છું. આ વિચારને હું ખૂબ જ ખુશ હતી, પણ કુદરતે મારી સાથે એવી ઘટના બનાવી કે જ્યારે મારા બધા સપના પૂરા થયા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો અને જ્યારે અમને બધાને તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે જાણે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હું વિધવા બની ગઈ હતી. પણ મારા લગ્નને માત્ર 6 મહિના જ થયા હતા. મેં મારા હાથ પર મહેંદી પણ નથી લગાવી. મેં મારા પતિને દિલથી પ્રેમ પણ કર્યો હતો. આજ સુધી મારી કોઈ સપના કે ઈચ્છા પૂરી થઈ ન હતી, પરંતુ નિયમની મારી સાથે એવી રમત રમી કે તેણે મારા જીવનનો અર્થ જ બદલી નાખ્યો. મારું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. હું બેસીને રડતી રહેતી. કેટલાક લોકો મને આશ્વાસન આપતા હતા. ઘટનાએ 1 મહિનો વીતી ગયો હતો. હવે મેં જોયું કે મારા સસરા મારા પ્રત્યે વલણ બદલાઈ રહ્યું હતું. તેઓ મારી સાથે પહેલાં જેવો વ્યવહાર કરતા નથી. હું શું કરી શકું, કારણ કે મારી દુનિયા પહેલેથી જ લૂંટાઈ ગઈ હતી અને જ્યાં સુધી મારા પતિ હતા ત્યાં સુધી મને જ્ઞાન મળતું હતું, પણ હવે મારા પતિ ગયા પછી બધું ખોટું થઈ રહ્યું હતું. ઘરમાં એક તો નણંદ હતી જે મારી સમસ્યાને સારી રીતે સમજી રહી હતી, પણ મેં ગરીબ છોકરી હતી
શું કરી શકી? રૂમમાં બેસીને મારા માતા પિતા પાસે જવાનું વિચારી રહી હતી, પણ હવે હું તેમને વધુ તકલીફ આપવા માંગતી ન હતી, કારણ કે ત્યાં મારી બહેન કુંવારી બેઠી હતી. તેના ઉપર જો હું પણ તેની પાસે જ ગઈ તો તેની મુશ્કેલીઓ વધી જશે હોત, કારણ કે તેની પાસે પૈસાની ખૂબ જ તંગી હતી. પછી મેં વિચાર્યું, ના, હવે હું મારા માતા પિતા પર બોજ નહીં બનવું. ગમે તે થાય હું આ ઘરમાં જ રહીશ, બધું સહન કરીશ, કારણ કે હું આ ઘરની વહુ હતી. મારો પણ આ ઘરમાં અધિકાર હતો. હું પણ આ વિચાર સાથે આવી હતી કે હું હંમેશા મારા સાસરિયાઓનું ધ્યાન રાખીશ. પણ હવે પરિસ્થિતિ જુદી જ થઈ ગઈ હતી. પણ મારી નણંદ આ વખતે સારી રીતે સમજી રહી હતી કે પછી તેણે ભણવાનું બંધ કરી દીધું અને તેણે પોતાના માટે નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે ભાભી, વધુ ચિંતા ન કરો, કારણ કે મારા પતિને છોડ્યા પછી મારા સસરા મારી ઉપર નજર રાખતા હતા. તે હંમેશા મારા માટે સારા વ્યક્તિ હતા, જે આ ઘરમાં સુખ જોવા માંગતા હતા. તેમણે ક્યારેય મારી સાથે ગેરવર્તન કર્યું ન હતું. તે દરરોજ મને ખુશ રાખવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ મારી અંદરની પીડા હું તેને કેવી રીતે ભૂલી શકું? હું ફક્ત 25 વર્ષની વિધવા હતી. આ મારા આનંદનો દિવસો હતા, પણ હું ભાગ્યનો શિકાર હતી. તેથી જ હું ઉદાસ થઈ ગઈ હતી. હું ઘરનું બધું કામ નોકરાણીની જેમ કરતી હતી, જેના કારણે મારી હાલત ફફોડી થઈ ગઈ હતી. થોડા દિવસો પછી મારી નણંદે ઓફિસમાં ફરી નોકરી મળી ગઈ. પછી તે કામ પર જવા લાગી અને તે સાંજે જ પાછી આવતી હતી. મારા સસરા રૂમમાં આવતા હતા. રૂમમાં આવ્યા પછી તે મારી સાથે વાત કરવાનું શરૂ કરી દેતા અને છુપી રીતે મારા માટે ખાવાનું લાવતા. હું તેને કહેતી કે તે તમારા માટે આ બધું ન લાવે. જો ગામના લોકોને ખબર પડશે તો તેઓ મારા વિશે ખોટું વિચારશે. કે મારી વાત સાંભળીને તે કહે છે કે તું ચિંતા ના કર, બસ તું તારું ધ્યાન રાખજે, કારણ કે ઘરનું બધું કામ તું એકલી જ કરે છે અને તું તારી સાસુને પણ સાંભળે છે, છતાં પણ તું ક્યારેય તેમને જવાબ આપતી નથી. જો આ ઘરમાં બીજું કોઈ હોત તો ખબર નહીં કેટલા ઝઘડા થઈ ગયા હોત. તે દરેક સંભવિત રીતે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી હું શું કરી શકું? મારે તેમની વાત પર ધ્યાન આપવું જ પડ્યું, કારણ કે જે વ્યક્તિ આપણને માન આપતી હતી તેમને જો મેં માન ના આપ્યું હતું, તે મારી તકલીફો વધી ગઈ હોત. દિવસો વીતતા ગયા હતા અને મારે રોજ મારી સાસુના મેળા સાંભળવા પડતા હતા. હું તેમને કશું કહી શકતી ન હતી. હું જાણતી હતી કે જો હું વધુ કોઈ પણ કહું તો તે મને બહાર કાઢી નાખશે. તેથી જ હું ચૂપચાપ તેમની વાત સાંભળતી હતી. સોમવાર હતો. મારી નણંદ ઓફિસે જતી રહી હતી. દિવસભરના કામો પતાવીને પોતાના રૂમમાં બેસીને મારા પતિ વિશે વિચારતી હતી. તેની યાદમાં મારી આંખોમાં આંસુ વહેતા હતા. હું તેની સાથે કેટલી ખુશ હતી, પણ હવે મારા માટે જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. પછી મારા સસરા મારા રૂમમાં આવ્યા અને તેમણે મારી આંસુ જોયા અને કહ્યું કે તમે હવે કેમ રડો છો? જે ગયા છે તે ક્યારેય પાછા આવવાના નથી. તેથી પોતાને નુકસાન ન કરો. જો તમે તમારી જાતને આ રીતે નુકસાન પહોંચાડશો તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ જશે. અને પછી મારા સસરાએ મારા માટે એક છોકરો ગોત્યો અને મારા લગ્ન એ છોકરા સાથે કરાવી દીધા અને હું ખુશ છું. મિત્રો, આ એક દર્દભરી કહાની હતી. તો હવે આપણે ફરી મળીશું એક નવી સ્ટોરીમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.